તો હું તમે બધા ત્રણ પ્રકારની આપત્તિમાં જોડાયેલા છીએ, આધિ વ્યાધિ ઉપાધિ. શરીરમાં થાય છે એને વ્યાધિ કહેવાય, બોલીને જે કાંઈ કરીએ એને ઉપાધિ કહેવાય, અને વિચારીને જે કાંઈ થાય છે એ આધિ છે ને. શરીરનું સુખ છે, સંપત્તિનું સુખ છે, તો મનમાં શાંતિ નથી. હમણાં હું મુંબઈ એક ભાઈને ઘરે ગયો હતો, મને મોટો 6 બેડરૂમ હોલ અને પાછો નરીમાન પોઈન્ટ ઉપર આવડો મોટો ફ્લેટ, મારી પધરામણી કરીને બેઠો ને ઠાકોરજી બેસાડ્યા. મેં બસ મહારાજ એક આશીર્વાદ આપો અમને, આખા ઘરને ઊંઘ આવી જાય. મેં કહ્યું અરે વાહ મારા નાથ, ખિસ્સામાં કાંઈ નથી, ઘસઘસાટ સુતા છે. જેમ પૈસા વધે એમ તાળા વધે, કાંઈ ન હોય તો સાચી વાત છે ને. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનનું ભજન કરવું શા માટે? માળા કેમ ફેરવવાની, ભગવાનની પ્રાર્થના કેમ કરવાની, ભગવાનની આગળ બેસવાનું કેમ, ભગવાનના નામે સંપત્તિ કેમ ખર્ચવાની? એક જ વસ્તુ માટે કે ભગવાન બધું તું આપે ને એની સાથે સાથે મનને શાંતિ મળે ને એવો ઉપાય આપજે. અને મનની શાંતિ બીજે ક્યાંય ન મળે એટલે માનતા શબ્દ છે. આપણે કહે હુરાપુરા બાપાને હું 2 શ્રીફળની મારી માનતા. માનતાનો અર્થ શું? ગુજરાતી કરો તો માનતા નથી એટલે માનતા. પણ જો એનો આધ્યાત્મિક અર્થ કરવા જાવ તો મારા મનને શાંતિ મળે એવું શ્રદ્ધાનું જ્યાં સ્થાન છે ત્યાં એક વખત માથું ટેકાવી જાઓ અને 1 શ્રીફળ વધેરી જાઓ, જેથી કરીને મારા મનને શાંતિ મળે. એનું નામ માનતા. અને જેટલી સમસ્યા છે એટલી બધી સમસ્યા મનમાં છે. મન સ્વભાવ સાથે જોડાયેલું છે. બધું બદલે પણ સ્વભાવ બદલે નહીં. અને એ સીધે સીધો તો બદલે નહીં, બહુ વાર લાગે. એટલે કહે છે ભગવાનની સામે બેસવામાં આવે, ભગવાનની સાથે જોડાવામાં આવે, ભગવાનનું ધ્યાન કરવામાં આવે. થોડો સમય ભગવાનને હું તમે આપીએ તો મનને શાંતિ થાય. અને થાય છે ને જેનું જે શ્રદ્ધાનું સ્થાન. કોઈ માણસ એમ કે તમારું કામ થઈ જ જશે, જાઓ 1000% થઈ જશે. હવે 900 ઘરના ભેળવવાના હોય એમ છતાં એણે કહ્યું છે એટલે થઈ જશે. આમાં બીજી કોઈ કામ ન કરે પણ તમારા મનમાં બેસેલી શ્રદ્ધા મારું થઈ જશે કારણ કે મેં ત્યાં માનતા કરી છે, મારું થઈ જશે કારણ કે મેં ત્યાં માનતા કરી છે. અંદરનો ભગવાન કે તથાસ્તુ એવમસ્તુ તથાસ્તુ એવમસ્તુ તથાસ્તુ એવમસ્તુ. અને એક સમય એવો આવે કે તમે આપેલી મુદત પહેલા તમારું કામ થઈ જાય. કામ કોણે કર્યું? જ્યાં તમારી શ્રદ્ધાનું સ્થાન છે ત્યાં તમારા મનને કોઈ લગાડ્યું એટલે કામ થઈ ગયું. તો 3 પ્રકારના તાપમાંથી ભગવાનનું ચિંતન કરો એટલે શાંતિ મળે. કથામાં એટલે ઊંઘ આવે છે.